નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. લેઉવા પાટીદારના સન્માન સમારોહમાં સીએમ અને પાટીલે સમાજની ગરિમાને બિરદાવી. સીએમએ પહેલી મુલાકાતમાં વટ પાડ્યાની વાત કરી. પાટીલે કહ્યું શિવાજી મહારાજ પણ પાટીદાર હતા. માઘ સ્નાનનો પ્રારંભ. માટલાને 12 કલાક ખુલ્લામાં મૂકી પાણી ઠંડુ કરીને ગુરુકુળના 250 વિદ્યાર્થીઓને માઘી સ્નાન કર્યું. ઉત્તરાયણ નજીક સુરતના પતંગ બજારમાં ખરીદીની ધૂમ. ભગવાન પતંગ ભંડાર પર પતંગ માજાની ભારી માંગ. ક્રિસ્ટલ માજાની દેશ વિદેશમાં વધી રહી છે ડિમાન્ડ. સચિનમાં જ્વલનશીલ કેમિકલનો ટાંકો લીકેજ થતા દોડધામ. હવામાં દુર્ગંધ ફેલાતા સ્થાનિકોમાં ફફડાટ. પોલીસ અને એફએસએલ ટીમ દ્વારા તપાસ. અને મહિલા આપઘાત કરવા 7મા માળે બાંધકામના વાંસ પર ચડી. સિવિલના કોવિડ બિલ્ડિંગમાં બાળકને જન્મ બાદ પેટીમાં રખાયું. માતા આઘાતમાં આપઘાત કરવા પહોંચી. ફાયર વિભાગે માંડ રેસ્ક્યુ કર્યું. અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. સુરતમાં લેઉવા પાટીદાર સમિતિ દ્વારા ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સીએમ, ડેપ્યુટી સીએમ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજની એકતા, મહેનત અને સેવા ભાવનાની ગરિમા બિરદાવી હતી. તેમણે સીએમ બન્યા બાદ પોતાની પહેલી મુલાકાતની યાદ અપાવતા કહ્યું કે હું નવો સીએમ બન્યો ત્યારે પણ તમે મારો વટ પાડી દીધો હતો અને આજે પણ પાડ્યો છે. તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી CR પાટીલે પાટીદાર હોવાની વિશેષતા ગણાવી સરદાર પટેલ અને છત્રપતિ શિવાજીનું ઉદાહરણ આપ્યું તથા જળ સંચયમાં ગુજરાતની અજોડ કામગીરીનો ઉલ્લેખ કર્યો. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે પાટીદાર સમાજને સૌરાષ્ટ્રનું ગૌરવ ગણાવતા જળ સંચયના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આગામી પેઢીને પાણીની ખૂબ જરૂર પડશે, તેથી પાણીની જવાબદારી હવે મારી છે. તેમણે ગર્વ સાથે કહ્યું કે છેલ્લા 10 મહિનામાં લોક ભાગીદારીથી 35 લાખ જળ સંચયના સ્ટ્રક્ચર્સ બન્યા છે, જેમાં સરકાર પાસેથી 1 રૂપિયો લીધા વિના બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં શ્રેષ્ઠ કામ થયું છે. તેમણે કલેક્ટરોને 31 માર્ચ સુધીમાં વિકાસના કામો માટે ફાળવેલા પૈસાનો પૂર્ણ ઉપયોગ કરવાની સૂચના આપી હતી. આ કાર્યક્રમમાં CR પાટીલે પાટીદાર સમાજની ગરિમાને બિરદાવતા જણાવ્યું હતું કે પાટીદાર હોવું એક વિશેષતા અને ગૌરવની બાબત છે. તેમણે ઇતિહાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પણ પાટીદાર હતા અને છત્રપતિ શિવાજી મહારાજ પણ પાટીદાર હતા. પાટીદાર સમાજની સેવાની ભાવના અજોડ છે. ગામનો કોઈ પણ વ્યક્તિ ક્યારેય ભૂખ્યો ન સૂવે તે માટે આ સમાજ હંમેશા કાર્યરત અને જાગૃત રહે છે. પોતાની મહેનત અને પરોપકારના ગુણોને કારણે જ આ સમાજે સમાજ સેવામાં એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. નર્મદ નગરી સુરતમાં પટેલ સમાજ દ્વારા મંત્રીમંડળનો સન્માન સમારોહ એ અમારા માટે ગૌરવ, ભાવના અને જવાબદારી ત્રણેયની લાગણી સાથે જોડાયેલી ક્ષણ છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો જે મંત્ર આપ્યો છે તેને આપ સૌએ આત્મસાત કરી રહ્યા છો અને સાથે સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના માટે સૌ સમાજની સંગઠન શક્તિનું આહ્વાન પણ કર્યું છે. અખંડ ભારતના શિલ્પી અને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના આપણે સૌ વારસ છીએ. સરદાર સાહેબનું લોખંડી મનોબળ અને દ્રઢ સંકલ્પ શક્તિ એ આજે પણ પટેલ સમાજની આગવી તાકાત અને ઓળખ બની રહ્યા છે. ખાસ કરીને એકતા અને સંગઠન એ તો પાટીદાર સમાજની મોટી શક્તિ છે. પંચ પ્રણાલી
અને પરસ્પર સહકારથી સમાજમાં એક મજબૂત બંધન થયું છે. શિક્ષણ અને આધુનિકતાનો સ્વીકાર કરીને પણ પરંપરાઓ જાળવવાનું સંતુલન એ પણ આપણા સમાજની વિશેષતા છે. એટલે જ વડાપ્રધાનના વિરાસત બી વિકાસ બીનો ધ્યેય ચરિતાર્થ થાય છે. આ સમાજની સફળતાનું રહસ્ય મજબૂત સિદ્ધાંતો છે. મહેનત એ પાટીદાર સમાજનું મુખ્ય મૂલ્ય છે. સાથોસાથ જીવનશૈલીમાં સાદગી, કરકસર અને સ્વાવલંબનની ભાવનાથી પાટીદાર સમાજે હંમેશા પોતાના પગ ઉપર ઊભા રહેવાનો પ્રયત્ન કર્યો છે અને અનેક ક્ષેત્રોમાં જ્વલંત સફળતા પણ મેળવી રહી. એક વખત ખાલી આમ પાછા પડી અને આ કર્મા બિલ્ડર્સના બોર્ડ સામું જુઓ. બધા જ મિત્રોને મારી વિનંતી છે, પાછા વળીને એક વખત ડોક્યું કરો. એમ આ પાછળ ડોક્યું કરી અને જોવામાં જેટલી તકલીફ પડી છે એટલી જ તકલીફ વર્ષો સુધી કોંગ્રેસને સરદાર સાહેબનું નામ લેતા પડી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે માત્ર ગુજરાત નહીં, ભારત નહીં, પણ સમગ્ર વિશ્વની સૌથી મોટું સ્ટેચ્યુ એટલે આપણા સરદાર સાહેબનું 140 કરોડ ભારતીયોને ભેટ આપ્યું છે. અને જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું થાય અને જે લેડર ઉપરથી નીચે ઉતર્યા બાદ હું તમામ લોકોને કહું છું કે એક વખત નીચે ઉતર્યા પછી આમ પાછું વળીને ડોક્યું કરજો, સરદાર સાહેબની પ્રતિમા સમક્ષ નજર કરજો. આપણી આંખ નહીં પહોંચે ને આપણને અચંબો લાગશે. આટલું મોટું વિરાટ સ્ટેચ્યુ આપણા સરદાર સાહેબનું, આટલું મોટું સન્માન એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મિત્રો મોદી સાહેબે આપ્યું છે. આજે અનેક વિવિધ જવાબદારીઓ સાથે જે એમને જવાબદારીઓ મળી છે એમના સન્માનના કાર્યક્રમમાં મારે તો આપને એટલું જ કહેવું છે કે મારી જવાબદારીની વાત આપને યાદ કરાવી દઉં. પાણીની જવાબદારી મળી છે. સૌરાષ્ટ્રને પાણીની કિંમત શું છે સમજાવવું ના પડે. અને એમાં જ મથુરભાઈથી માંડીને અનેક લોકોએ જે પાણીના સંચય માટેના કામ કર્યા છે, જે રાજકોટમાં જે દિલીપભાઈ સખિયા એ જે આજે પણ કામ કરી રહ્યા છે, આવા અનેક લોકો નામી અનામી એ જે લોકો પાણી માટે કામ કરે છે એમને વંદન કરીને કહેવું પડે કે આપ સૌને પણ કહેવું છે કે આપ સૌ પણ ખેડૂત છો, પાણીનું મહત્વ આપ સમજો છો. અને એટલે જ જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવા માટેનો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના આહવાનને જે રીતે પ્રતિસાદ આખા દેશમાં મળ્યો, 10 મહિનાની અંદર લગભગ 35 લાખ જેટલા જળ સંચય માટેના જે સ્ટ્રક્ચર બન્યા, એમાં એક પણ રૂપિયો સરકારમાંથી ખર્ચ કરવામાં નથી આવ્યો, એ લોકોએ કર્યો. અને આ ગુજરાત મોડલ એ આખા દેશે સ્વીકાર્યું અને એમાં સૌથી વધુ કામ એ બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં થયું છે. એના માટે આપને અભિનંદન આપું છું. વેલજીભાઈએ એક બે વાત કરી. હું વેલજીભાઈને કહેવા માંગુ છું કે તમે કદાચ ફોન નહીં કર્યા હશે, પરંતુ અહીંયા બેસેલાથી લઈને છેલ્લી લાઈન સુધી દરેક લાઈનમાં એક બે માણસ જરૂરથી મળશે કે ગામમાં નાનામાં નાની તકલીફ હોય ને તો પોલીસ સ્ટેશન પછી ને હર્ષ સંઘવીને પહેલા ફોન કરે. અને આ હર્ષ સંઘવી અડધી રાત્રે ફોન ઉચકીને એ ગામની અંદર ગમે તેવો લુખ્ખો ટપોરી હોય એને સીધા પગે ચાલવા નથી લીધો ને આખા ગામે એના દ્રશ્ય જોયા હશે. અને અહીં બેઠેલા સૌ લોકોએ જરૂરથી એ દ્રશ્ય જોયા હશે. અને આજે સમાજના સૌ આગેવાનોએ જ્યારે એમાં મક્કમતાથી રાજ્ય સરકારની આ મુહિમને, મુખ્યમંત્રી શ્રીની આ મુહિમને જો તમે સૌએ સિક્કો લગાડીને કીધું કે હજી વધુ કડકાઈથી કામ લો, તો અમે તો હજી એ વધુ કડકાઈથી કામ લેવા માટે હંમેશા તૈયાર છે. દોસ્તો, આજનો પ્રસંગ એ લેવા પટેલ સમાજના ભૂપેન્દ્રભાઈના મંત્રીમંડળની અંદર
સમાવિષ્ટ થયેલા મંત્રીઓના સન્માનનો કાર્યક્રમ છે. એની સાથે ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં જેમને જવાબદારી આપી એવા લેવા પટેલ સમાજના યુવાનોનો સન્માનનો કાર્યક્રમ છે. દોસ્તો, આ સન્માનનો કાર્યક્રમ આયોજિત કરનાર આયોજકોને હું અભિનંદન પાઠવું છું. એટલા માટે અભિનંદન પાઠવું છું કે કોઈ પણ વ્યક્તિનું સન્માન કરવામાં આવે છે ત્યારે એ વ્યક્તિની બે જવાબદારીઓ બનતી હોય છે. એક, એની જવાબદારી સન્માન કરવાથી એ વ્યક્તિનો હોંસલો વધતો હોય છે, એનો ઉત્સાહ વધતો હોય છે. અને બીજું, જ્યારે આપણે કોઈનું સન્માન કરીએ છીએ ત્યારે એ વ્યક્તિની જવાબદારી બની જતી હોય છે. કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા બેનરોમાં ભાજપ પર પાટીદાર સમાજના નામે રાજકીય રોટલા શેકવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને પેઇડ એફએસઆઈ તેમજ ટેક્સ માફીના મુદ્દે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા. વિરોધની શક્યતાઓને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને 100 મીટર દૂર નિર્માણાધીન બિલ્ડિંગ પર પણ પોલીસ તૈનાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નવનિયુક્ત મંત્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને પાટીદાર સમાજના સમાજ સેવાના કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા. ઉત્તરાયણ અને માઘ માસની પાવન પરંપરાને જીવંત રાખતા સુરતના વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળમાં માઘ સ્નાનની આધ્યાત્મિક પરંપરા આ વર્ષે પણ ભક્તિભાવ સાથે નિભાવાઈ રહી છે. ગુરુકુળના સંતો અને 250થી વધુ વિદ્યાર્થીઓ દરરોજ વહેલી સવારે ઠંડી વચ્ચે માઘ સ્નાન કરી ધર્મ, સંયમ અને આત્મશક્તિના માર્ગે આગળ વધી રહ્યા છે. 3 જાન્યુઆરીથી શરૂ થયેલું માઘ સ્નાન 1 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં પ્રાચીન શાસ્ત્રીય વિધિ અનુસાર નિયમિત રીતે સ્નાન, વ્રત અને બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવી રહ્યું છે. સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડ ખાતે સંતો અને 250થી વધારે વિદ્યાર્થીઓ દરરોજ વહેલી સવારે માઘ સ્નાન કરે છે. 3 જાન્યુઆરીથી શરૂ થયેલ માઘ સ્નાન 1 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. દરરોજ સાંજે 6 વાગે માટલાને પાણીથી ભરી દેવામાં આવે છે. ખુલ્લામાં મૂકેલા માટલાઓથી મેળવી સવારે 5 વાગ્યે ખુલ્લામાં બેસીને વિદ્યાર્થીઓ સ્નાન કરે છે. માઘ સ્નાનનું મહત્વ સમજાવતા પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે આ સ્નાનથી આધ્યાત્મિક બળ તો મળે જ છે, પરંતુ એ સાથે ઠંડીની સામે યુદ્ધ કરવાનો આત્મવિશ્વાસ દ્રઢ બને છે, મન મજબૂત બને છે, લોહીનું પરિભ્રમણ વેગીલું બને છે, એટલે શરીરમાં તુરંત સ્ફૂર્તિ વધે છે, શરદી પણ થતી નથી. ભગવાન સ્વામિનારાયણે ઈસવીસન 1821ની સાલમાં બોટાદ જિલ્લાના લોયા ગામમાં પ્રથમ વખત સંતો તથા હરિભક્તો સાથે ભદ્રાવતી નદીમાં સ્નાન કરવા સાથે માઘ સ્નાનનો પ્રારંભ કરાવ્યો હતો. વેડ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સુરતમાં 220 ઉપરાંત વિદ્યાર્થીઓ માઘ સ્નાનનો પ્રારંભ કરી રહ્યા છે. પોષ મહિનાની પૂનમથી મહાસુદ પૂનમ સુધી આ 1 મહિનો સાંજે માટીના માટલામાં પાણી ભરી આખી રાત્રિ ઠંડા પવનમાં ઠંડુ થતું રહી અને એનાથી સવારે વહેલા 5 વાગે એ વિદ્યાર્થીઓ સ્નાન કરતા હોય છે. ધોરણ 10, 11 અને 12ના મોટા વિદ્યાર્થીઓનો આ મંજૂરી આપવામાં આવતી હોય છે. શાસ્ત્રમાં એવું કહેલું છે કે આ માઘ સ્નાનથી ગંગાજીમાં સ્નાન કરવા જેટલું ફળ મળે છે, કુંભમાં સ્નાન કરવા જેટલું ફળ મળતું હોય છે. આ સ્નાનથી અધ્યાત્મ શક્તિની સાથે વિદ્યાર્થીઓમાં નૈતિક હિંમત પણ ખુલે છે અને શારીરિક તંદુરસ્તી પણ એ વધતી હોય છે. 50 વર્ષના મારા અનુભવ પ્રમાણે આ સ્નાનથી ક્યારેય કોઈને એ શરદી થઈ નથી, હોય તો પણ એ મટી જતી હોય છે. ત્યારે એવું પુણ્યકારી અને શારીરિક સુખાકારી આપનારું એ માઘ સ્નાન સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડ સુરતમાં અને રાજકોટ ગુરુકુળની 65 ઉપરાંત શાખાઓમાં લગભગ 4000 ઉપરાંત વિદ્યાર્થીઓ આ સ્નાન કરી અને ધન્યતા અનુભવે છે. માઘ સ્નાન કરનારા ભક્તોએ 30 દિવસ પૃથ્વી પર શયન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, વ્રતની પૂર્ણાહુતિમાં બ્રાહ્મણોને તલ તેમજ મિષ્ટ ભોજનથી તૃપ્ત કરવા. સ્વામિનારાયણ ગુરુકુલના સંતો છેલ્લા 50 વર્ષથી અને વિદ્યાર્થીઓ 33 વર્ષથી માઘ સ્નાન કરે છે. ભગવાન સ્વામિનારાયણે કહેલું કે મકર રાશિમાં સૂર્યનું સ્થાન હોય ત્યારે પોષ માસની પૂર્ણિમાથી શરૂ કરીને 30 દિવસ પર્યંત સ્નાન કરવું, જેને માઘી સ્નાન કહે છે. તો હવે સમય છે એક વિરામનો.
આવશે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. ઉત્તરાયણનો પાવન તહેવાર નજીક આવતા જ સમગ્ર શહેરમાં પતંગ રસિયાઓમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને સુરતના ભાગળ વિસ્તારમાં આવેલું જાણીતા અને વિશ્વસનીય નામ ધરાવતું ભગવાન પતંગ ભંડાર આ દિવસોમાં પતંગ પ્રેમીઓનું મુખ્ય આકર્ષણ બની રહ્યું છે. ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને અહીં વિવિધ પ્રકારના પતંગો અને દોરાની ભારે માંગ જોવા મળી રહી છે. ભગવાન પતંગ ભંડારમાં પરંપરાગત પતંગો ઉપરાંત નવી ડિઝાઇન અને આકર્ષક રંગબેરંગી પતંગોની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. બાળકો, યુવાનો તેમજ અનુભવી પતંગ રસિયાઓની પસંદગીને ધ્યાનમાં રાખીને અલગ અલગ કદ અને ડિઝાઇનના પતંગો તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ કાચી માંજા, સધી માંજા તેમજ ખાસ લોકપ્રિય ક્રિસ્ટલ માંજા પણ અહીં વેચાણ માટે મૂકવામાં આવી છે. ભગવાન પતંગ ભંડારના સંચાલકના જણાવ્યા મુજબ ઉત્તરાયણના તહેવારને લઈને માત્ર સુરત જ નહીં પરંતુ ગુજરાતના અન્ય શહેરો તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી પણ મોટા પ્રમાણમાં ઓર્ડરો મળી રહ્યા છે. આ ઉપરાંત વિદેશમાં રહેતા ગુજરાતી પતંગ રસિયાઓ તરફથી પણ ખાસ માંગ જોવા મળી રહી છે. ખાસ નોંધનીય બાબત એ છે કે ભગવાન પતંગ ભંડારે પોતાના લોકપ્રિય ક્રિસ્ટલ માંજાનું વેચાણ હવે ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે પણ શરૂ કર્યું છે. ઓનલાઈન વેચાણની શરૂઆત થતાં જ દેશ વિદેશમાંથી ઓર્ડરોમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું વેપારીએ જણાવ્યું હતું. આ પગલાંથી વિદેશમાં રહેતા પતંગ પ્રેમીઓને પણ સરળતાથી ગુણવત્તાવાળું માંજું મળી રહ્યું છે. પતંગ રસિયાઓનું કહેવું છે કે ભગવાન પતંગ ભંડારમાં મળતું માંજું અન્ય જગ્યાની સરખામણીએ સસ્તું, મજબૂત અને લાંબો સમય ટકાઉ હોવાથી તેઓ અહીંથી ખરીદી કરવાનું વધુ પસંદ કરે છે. ગુણવત્તા અને વિશ્વસનીયતાને કારણે વર્ષોથી આ દુકાન પતંગ પ્રેમીઓની પ્રથમ પસંદગી બની રહી છે. અમારી પોતાની બ્રાન્ડ ક્રિસ્ટલ ક્વોલિટી છે જે અમે ઓનલાઈન બી કરીએ છીએ. વેબસાઇટ આ વર્ષે ચાલુ કરેલી છે. ક્રિસ્ટલ ક્વોલિટી લગભગ અમે 10 વર્ષથી ચાલુ કરેલી છે. ક્રિસ્ટલ ક્વોલિટીમાં 9 તાર, 12 તાર એટલે ક્રિસ્ટલ પ્લસ એટલે ક્રિસ્ટલ બરેલી બ્લેક કલર, અને ગયા વર્ષે ક્રિસ્ટલ 16 તાર અને ક્રિસ્ટલ પ્લસ એ 2 બ્રાન્ડ અમે ચાલુ કરેલી હતી. અને આ વર્ષે નોર્મલ રેન્જમાં વસ્તુ સારી એટલે ટિટેલિયમ એ ક્વોલિટી નવી બ્રાન્ડ અમારી પોતાની ચાલુ કરેલી છે. ઓરિજિનલ વસ્તુ, ઓરિજિનલ ક્વોલિટી અને દોરો બી પૂરો આવે એટલે ભાવમાં બી સરસ સારી રીતે. આ વર્ષે ઉત્તરાયણમાં એક જ વસ્તુ છે કે પવન બી સારો છે અને મજા બી આવશે બધી રીતે. પતંગ ચગાવવાની જેને બહુ જ શોખની વસ્તુ છે એટલે વાર બી સારો આવેલો છે. શનિ રવિ આવે તો લોકો બહાર ચાલ્યા જાય છે પણ શનિ રવિ નથી એટલે આ ફેરી પતંગ દોરી સુરતથી આખા ગુજરાતમાં વધારે ચકશે એટલે સારી રીતે રહેશે તહેવાર. ઉત્તરાયણના તહેવારને લઈને હવે બજારમાં ખરીદીનો માહોલ જામતો જઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પતંગ અને માંજાની માંગમાં હજી વધારો થશે તેવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. કુલ મળીને ઉત્તરાયણના તહેવારને લઈ સુરતના પતંગ બજારમાં ફરી એકવાર રોનક છવાય છે અને ભગવાન પતંગ ભંડાર પતંગ રસિયાઓ માટે વિશ્વાસ અને ગુણવત્તાનું કેન્દ્ર બની રહ્યું છે. સુરતમાં સચિન વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ વસાહતમાં એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. સચિન ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જ્વલનશીલ પદાર્થ ભરેલો એક વિશાળ ટાંકો ઉંચકતી વખતે ક્રેનમાંથી એકાએક છટકી જતા તેમાંથી કેમિકલ લીકેજ થવાની ઘટના બની હતી. આ કેમિકલ રસ્તા પર ઢોળાતા આસપાસના સમગ્ર વિસ્તારમાં તીવ્ર વાસ પ્રસરી ગઈ હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. સચિન વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલો હોવાથી અહીં કેમિકલના ટાંકાઓની અવરજવર રહેતી હોય છે. આજે ક્રેન દ્વારા જ્વલનશીલ પદાર્થ ભરેલા ટાંકાને ઉંચકવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક ટાંકો ક્રેનમાંથી છટકી પડ્યો હતો.
ટાંકો નીચે પટકાતા જ તેમાં લીકેજ શરૂ થયું હતું અને મોટી માત્રામાં જ્વલનશીલ પદાર્થ જાહેર રસ્તા પર રેલાયો હતો. રસ્તા પર કેમિકલ ઢોળાવાના કારણે વાતાવરણમાં અજીબ વાસ ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસનો કાફલો અને FSLની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. સચિન પોલીસ ઇન્સ્પેક્ટર PN વાઘેલાએ આ અંગે વિગત આપતા જણાવ્યું હતું કે પલસાણા હાઈવેની આસપાસના ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કેમિકલ ઢોળાયું હોવાની માહિતી મીડિયા સૂત્રો દ્વારા મળી હતી. હકીકત તપાસતા રસ્તા પર કોઈ કેમિકલ જેવો પદાર્થ ઢોળાયેલો જોવા મળ્યો છે. સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે પલસાણા હાઈવે આવેલો છે. એની આજુબાજુના વિસ્તારમાં બધા ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલા છે. એમાંથી એક જગ્યામાં જે કહેવાય આજરોજ મીડિયા સૂત્રો દ્વારા એક માહિતી મળેલી હતી, જેમાં ખૂબ વિસ્તારમાં કહેવાય કે ભાઈ કોઈક કેમિકલ ટાઈપ ઢોળાયેલું છે અને એમાં વાસ મારે છે. જે હકીકત આધારે સચિન પોલીસ સ્ટાફ અત્યારે સ્થળ ઉપર પરીક્ષણ વિઝિટ માટે આવેલો છે. તો સ્થળ ઉપર જોતા કોઈ કેમિકલ ટાઈપનું ઢોળાયેલું છે અને એના હવે જે પ્રાઇમરી જે અમારા ઇન્વેસ્ટિગેશન કરીને શું વસ્તુ છે એનું પરીક્ષણ કરી જો કોઈ શરીરને હાનિ પહોંચાડે એવા કોઈ પ્રકારના કેમિકલ હશે અને એમાં કોઈ બિન કાયદેસરના કોઈ વસ્તુ જણાઈ આવશે તો એ મુજબની કાર્યવાહી કરવામાં આવનાર છે. પોલીસ દ્વારા અત્યારે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેમિકલ કયા પ્રકારનું છે અને તે માનવ શરીર માટે કેટલું જોખમી કે હાનિકારક છે તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. PN વાઘેલાએ વધુમાં ઉમેર્યું હતું કે જો તપાસ દરમિયાન આ કોઈ ઝેરી કેમિકલ જણાશે અથવા આમાં કોઈ પણ પ્રકારની બિન કાયદેસર પ્રવૃત્તિ કે બેદરકારી સામે આવશે તો જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને વધુ નુકસાન ન થાય તે માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગમાં બનેલી હૃદયદ્રાવક ઘટના અને શ્વાસ અદ્ધર કરી દે તેવી ઘટના બની છે. એક મહિલા 7મા વાળે લિફ્ટના કામ માટે બાંધવામાં આવેલા વાંસ પર ચડી જઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે મજુરા ફાયર સ્ટેશનની ટીમે ભારે જહેમત બાદ મહિલાને સહી સલામત રેસ્ક્યુ કરી નવું જીવન આપ્યું હતું. આ મહિલાએ તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાં કોવિડ બિલ્ડિંગમાં બાળકને જન્મ આપ્યો હતો. જન્મ બાદ બાળકની તબિયત નાજુક હોવાથી તેને કાચની પેટીમાં રાખવામાં આવ્યું હતું. પોતાના વહાલ સોયા બાળકને આવી હાલતમાં જોઈ માતા ઊંડા આઘાતમાં સરી પડી હતી અને માનસિક સંતુલન ગુમાવતા તેણે અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું હતું. કોવિડ બિલ્ડિંગમાં હાલ લિફ્ટનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હોવાથી બહારની તરફ 7મા માળ સુધી વાંસનું સ્ટ્રક્ચર બાંધવામાં આવ્યું છે. મહિલા આ વાંસ પર ચડી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ સ્ટાફ અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા મજુરા ફાયર સ્ટેશનના ઓફિસર અભિષેક ગઢવી તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ફાયર ઓફિસરોએ મહિલાને નીચે ઉતારવા ઘણી સમજાવી, પરંતુ તે કશું સાંભળવા તૈયાર નહોતી. ફાયરના જવાનો જ્યારે તેની નજીક પહોંચવાનો પ્રયાસ કરતા ત્યારે મહિલા વાંસ પર આમ તેમ ભાગવા જ લાગતી હતી, જેના કારણે નીચે પડવાનું જોખમ વધી ગયું હતું. અંતે ફાયરના જવાનોએ વ્યૂહરચના બનાવી મહિલાને ચારે બાજુથી વાંસ પર ઘેરી લીધી હતી. જવાનોએ અત્યંત સાવધાનીપૂર્વક મહિલાને પકડી પાડી હતી અને તેને વાંસના સહારે નીચે ઉતારી પહેલા માળ સુધી લાવ્યા હતા, જ્યાંથી તેને સહી સલામત બહાર કાઢવામાં આવી હતી. સફળ રેસ્ક્યુ બાદ ફાયર વિભાગે મહિલાને સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ અને ત્યારબાદ તેના પરિવારને સોંપી હતી. મહિલા સુરક્ષિત હોવાનું જાણી તેના પરિવારે અને હોસ્પિટલના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર વિભાગની આ ત્વરિત અને બહાદુરીભરી કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. સુરતના લીંબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આશાપુરી સોસાયટી ખાતે થયેલી હત્યાના કેસમાં પોલીસે તપાસને વધુ મજબૂત બનાવતા આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કર્યું છે. ગુનાની જગ્યા પર આરોપીઓને લઈ જઈ મર્ડર કેવી રીતે કરાયું, ઘટનાકાળ દરમિયાન આરોપીઓની તમામ હલચલ અને તેઓ કઈ દિશામાં ભાગ્યા હતા તેની સંપૂર્ણ વિગતોનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું. સુરતના લીંબાદ વિસ્તારમાં 31 ડિસેમ્બરે એક હૃદયદ્રાવક અને નિર્મમ હત્યાનો બનાવ સામે આવ્યો હતો.
આશાપુરી સોસાયટી નજીક આવેલા માં ભવાની કરિયાણા સ્ટોર પાસે ઉભેલા 24 વર્ષીય યુવક પર ટોળકી દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ડિંડોલી બાલાજીનગર સ્થિત રોયલ સ્ટાર રેસિડેન્સીમાં રહેતો 24 વર્ષીય જયેશ રમેશભાઈ પટેલ પોતાના મિત્ર નિલેશ સાથે આશાપુરી દ્વારકેશનગર સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન 6 થી 8 જેટલા અજાણ્યા ઈસમોએ તેને ઘેરી લીધો હતો. થોડી જ વારમાં વિશાલ ઉર્ફે કૃષ્ણા ગોરખવાગ અને તેની ગેંગ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આરોપીઓએ જયેશ પર ચપ્પુથી અંધાધૂંધ હુમલો કર્યો હતો. તપાસમાં ખુલ્યું છે કે આરોપી ઓમભાવ સાહેબ ગિરાસે જયેશની છાતીના જમણા ભાગે ચપ્પુનો જીવલેણ ઘા માર્યો હતો, જેના કારણે જયેશનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ હત્યા પાછળ 5 વર્ષ જૂની અદાવત મુખ્ય કારણ બની હતી. મુખ્ય આરોપી વિશાલ વાઘને એવી શંકા હતી કે વર્ષ 2020માં તેના મિત્રની હત્યામાં જયેશ સંડોવાયેલો હતો. આ ઉપરાંત વિશાલની માતા સાથે થયેલી મારપીટને લઈને પણ બંને વચ્ચે લાંબા સમયથી વેરભાવ ચાલતો હતો. આ વેરની ભાવનામાંથી વિશાલે પોતાના સાગરીતો સાથે મળીને જયેશની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. લીંબાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરતા વિશાલ ઉર્ફે કૃષ્ણા ગોરખવાગ, ઓમ ભાવ સાહેબ ગિરાસે, યશ ઉર્ફે ઈશુ વ્યાસ, વેદાંત અનિલ નિકમ, ભગવાન ઉર્ફે રાહુલ સુથાર તેમજ એક સગીરને ઝડપી પાડ્યા છે. મુખ્ય આરોપી વિશાલ વાઘ સામે અગાઉ હત્યા, પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટ સહિત 14થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાની માહિતી પોલીસ સૂત્રોએ આપી છે. આ કેસની તપાસ દરમિયાન લીંબાદ પોલીસ દ્વારા આશાપુરી સોસાયટી વિસ્તારમાં આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું. ઘટના સ્થળે આરોપીઓને લઈ જઈ મર્ડર કેવી રીતે કરાયું તેમની તમામ હલચલ અને તેઓ કઈ દિશામાં ભાગ્યા હતા તેની સંપૂર્ણ વિગતો રિકન્સ્ટ્રક્શન દ્વારા ચકાસવામાં આવી હતી. ગતરોજ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશાપુરી સોસાયટી ખાતે એક મર્ડરનો બનાવ બનેલો હતો, જે અનુસંધાને આરોપીઓને સાથે રાખી અને સદર ગુનાવાળી જગ્યાએ તે લોકોને રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે લાવેલ હતા અને આરોપીઓ કઈ રીતે મર્ડર કરેલું હતું અને એમની તમામ મુવમેન્ટ અને કઈ બાજુ ભાગેલા હતા તે અનુસંધાને સદર જગ્યાએ આરોપીને લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે. મરણ જનાર પણ ગુનેગાર હતા, જેના ઉપર જયેશભાઈ રમેશભાઈ પટેલ છે, જેઓ પણ અગાઉ તેના વિરુદ્ધ પણ ગુજસીટોક દાખલ થયેલી છે અને સદર આરોપીઓ વિરુદ્ધ પણ અવારનવાર નાના મોટા 12 થી 14 જેટલા ગુનાઓ દાખલ થયેલ છે. સદર આરોપીઓ તેમજ મરણ જનાર જયેશભાઈ પટેલ નાઓએ 2020માં આરોપી વિશાલના ઘરે જઈને એક મર્ડર કરેલું હતું, જે અનુસંધાને તેમની રક્તરંજિત વેરનું રાખી અને તે અનુસંધાને સદર આરોપી જે મરણ જનાર છે ફરીથી આ જગ્યાએ જે વિશાલના ઘરની આજુબાજુમાં સોસાયટીઓમાં રેકી કરતા હોય તેઓને કેમ હોય ત્યાંથી નીકળેલા હતા 2 થી 3 વખત, એટલે તેમનો પીછો કરીને આ લોકોએ તેમનું મર્ડર કરેલું હતું. પોલીસે વધુમાં જણાવ્યું છે કે મૃતક જયેશ રમેશભાઈ પટેલ સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેના વિરુદ્ધ નાના મોટા 12 થી 14 જેટલા ગુનાઓ નોંધાયેલા હતા. હાલ સમગ્ર મામલે તમામ પાસાઓથી ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. લીંબાદ વિસ્તારમાં બનેલી આ હત્યાની ઘટનાએ ફરી એકવાર ગેંગ વોર અને જૂની અદાવતને લઈ કાયદો વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.